તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં? તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? મજામાં થશો? તો આપણે જાગીને ફ્રેશ થઈ ગયા છે ને ગામમાં જઈ આવ્યા છે ને એક સરસ મજાના વાળ કપાઈ આવ્યા છે. કેવા લાગે છે કોમેન્ટ મારી દેજો ને પહેલી વાર આવ્યું તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે અત્યારે વાડી ઉપર જઈ આવ્યા છે ને આપણી ગાડી તો ઉપર પાર્કિંગ કરતા આવ્યા છે ઝૂંપડીએ. તો અહીંયા પીડી છે અત્યારે, તો અહીંયા પીડી ને દૂધ ભરતા આવ્યા છે. તો હવે આપણે ગાંહડી લઈને થઈ છે મગની નાખવા. જોઈ શકો છો ગાંહડી માથે લીધી છે. તો ધીમે ધીમે શરૂ કરી દઈએ નાખવાનું. આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે ફળે. આવું કામ કરવાનું હોય અમારે. ચાલું ખડું બાકી છે તો ભેગા કરી નાખ્યું મગ બધા, ચાલું કરી નાખ્યું છે. મજા આવે છે. મગ છે ને મગ એટલે ગાંહડી થેલી નાખી ત્યાં છોડવી પડે. હા સોયડી ને આ થેલી છોલવાઈ જ મગ તમને દેખાડી દઉં. આપણે તો એટલા મગ ભેગા કરી નાખ્યા છે ને પાથરી દીધા છે. તાલપત્ર પાથરી દીધા છે બે, એક આંપા પીળું, એક આ બ્લેક ને અલ્પા પીળું. ટ્રેક્ટર અહીંયા પીળું છે ને તડીકો છે બહુ હાથ પલળી ગયા છે દેખાય. ગરમી જ થાય પુષ્કળ એવું છે. તો પાછા આપણે લેવા મળીએ ગાંહડીઓનું. હું મગફળા કરતો ને ગાંહડી લેવા જાય ને વાય છે પવન મસ્તીનું વાદળા જોવા. નેક્સ્ટ લેવલ વ્યૂ છે પણ એમાં નેક્સ્ટ લેવલ વ્યૂ કરવા જાય ને વાદળા થાય એટલે બીકે લાગે, કેમ કે મગ અહીંયા ભેગા કરવાના છે ખેતરમાં પીડ્યા છે એવું છે. જોઈ શકો છો. એ પાછા મળી ભેગા કરવાની ગાંહડી આવે છે. મારે ગાંહડી લેવા જવાની છે. ગાંહડી તમારી મમ્મીની ભરે છે બધા ગાંહડીઓ એવું છે. તો હું અહીંયા પોળા કરતો છું. તો પોળા કરી નાખીને આપણે રૂમાલ બાંધી દીધો છે તડકો લાગે એટલે. તો હાલા પાક ભેગું કરવા મળ્યું. તો વાતાવરણ આવું કંઈક ચેન્જ થઈ ગયું છે અને અમારે અત્યારે આવી ગઈ છે 10 વાગ્યાની ચા. એટલે હું ચા પીવા બેસી ગયો છું. આ બધા પી લીધી. તો રબીચું અહીંયા પીડી, એક અહીંયા રબીચું પીડી ને હું બાકી રહી ગયો. તો હું ગરમા ગરમ ચા લઈ લઉં. એને ગામડાની મીઠી મીઠી ચા હોય ને લીમડાના સૈયા બેઠા હોય. જો તમે ઉપર લીમડા છે મસ્ત ચા પીને છીએ મસ્તીની, કેમ કે વિડીયો ચાલુ એટલે બધા અમારે પાછા આપણે પગર નાખી દઈએ છે ને. હવે છે ને આપણે પીલવાનું છે. તો ટ્રેક્ટર નાખવાનું છે ને અડધા મગ આપણે પીલવાના છે. તો પગર નખાઈ ગયો છે મગનું એટલે લગન પગર નખાઈ ગયો એટલા ક્યારે. તો આપણે પીલી નાખીએ પાછા, પછી પાછા પગર નાખીશું. તો આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરીએ. આ ગેર છે, અહીંયા રિવર્સ અને પહેલો, પછી અહીંયા વચ્ચે પાડીએ એટલે બીજો, ઉપર ત્રીજો ને હેઠે ચોથો. ને આ ધીમું ફૂલ આંકવા માટેનો લો છે ને આ ટ્રેક્ટર ને અહીંયા ચાવી આમ કરીને ચાલુ કરી એટલે અહીંયા ચાલુ થઈ જાય. ત્યાં આંકડા દેખાડે છે. તો આપણે પીલવા મળીએ હવે મગ. એકવાર મગ પીલ નાખ્યા છે. મગ ફેરવવાના છે. ફેરવવાનું કામ ચાલુ છે ને હું ફેરવવા આવી જશું. ફેરવવા મળીએ પાછા. એકવાર ફેરવી નહીં છે એટલે પાછા પીલ નાખી છે. અને મમ્મીની ફેરવે છે, હું ફેરવા મળું એવું છે. ફેરવવા પડે તો હિંગો હોય એ સોળાઈ જાય. ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે. અડધા ફેરવાઈ ગયા છે ને અડધા ફેરવવાના છે. આવા કંઈક ફેરવવાના હોય તો ઉપર હેઠે કરવાનું હોય એટલે આવા કંઈક મગ નીકળી જાય. આવા મગ નીકળી જાય એટલે ફેરવવા મળીએ પાછા આપણે. આપણે બધા મગ ફેરવી નાખ્યા છે એમાં તાપડામાં. હવે અમે જઈએ છીએ બપોરા કરવા એવું છે. 1 વાગી ગયા છે. તો આપણે બધા આવડા મગ ફેરવાઈ ગયા છે એવું છે.
ટ્રેક્ટર પીડ્યું છે ને પછી આવડા મગ ડબ્બર આપણે પાવ નાખશું. થોડા કહેવાય રહ્યા હવે અમે બપોરા કરી આવીને બાકી આ તપશે તડકાના તપે ને તો શીંગો ફાટી જાય એટલે ટ્રેક્ટર પાછું આંકી નાખશું. એમાં પાછું ડીઝલ મળતું નથી એટલે તપાવવા પડે એવું છે. 10-15 વાળું ગુણ મળી નાખે ડીઝલ મળતું નથી એના કારણે થોડુંક ઓછું રૂકવું પડે. તો ચલો બપોરા ઠીક કરીએ. આપણે બેસી જઈએ બપોરા કરવા. બપોરના ટાણે એને કામને બપોરા કરવા સરસ મજાના. અને જો ડુંગળીનું ચાક છે બપોરામાં મસ્તીનું. સાઈઝ છે અને આથણા છે. આ શેના આથણા છે? ટમેટાના આથણા છે ભાઈ, કેવા મસ્તીના છે. તો ને રોટલી છે, રોટલો છે ને સાઈઝ તો હોય જ હતી ને શાક મસ્તીનું છે. ને જો અમારા બિપિનભાઈ, મારા મમ્મી, મારા પપ્પા ને અમારા કૌશિકભાઈ બેઠા છે. બપોરા ઠપકરી મસ્તી ને આપણે બપોર પછી પાછા ઉપડ્યા છે. એ વાગી ગયા છે 2 અને પાછા આપણે હવે ઉપડ્યા છે મગ પીલો. તો અગર બિપિનભાઈ પોકી ગયા છે એ મગ પીલ્યા છે એવું છે. તો તમને દેખાડું છું એ મગ પીલે છે ને હું આવી જાઉં છું ધીમે ધીમે. એવું છે જોવો તમે મગ પીલે છે કેમ પણ કાંઈ ઘટે. તો ચલો કન્ટેનર બનાવી લેજો વ્લોગની અંદર. બપોર પછી આપણે બપોર આગળ આવી ગયા છે એ પાછા મગ પીલું એવું છે. અમારા બિપિનભાઈ બીજી વાર કાંઈ ઘટે જ નહીં. પીલવાનું કામકાજ ચાલુ છે. અને એ પાવરટેક નીકળ્યું ભાઈ. સુમરા કાઢે હાલે હો. જે ડબ્બર નાખ્યો છે એ કાઢી નાખ્યો છે. એ પીલે જ ગયો છે એટલે તો કાઢીને ટીકરો કરી નાખ્યો છે. બીજો આપણે પાથરવા મીડ્યા છે. જોવો તમે બીજો પાથરવાનું ચાલુ થઈ ગયો. પવનનું ઉડવા મીડ્યું છે. અહીંયા કંઈક મૂકવું જોઈએ પેલા તો એટલે ઉડી જાય એટલે મગ બધા અંદર વી જાય ને બહાર ટોળે જાય. એમાં વાહ આવ્યો હોય ને તો એવું છે. અને જો આપણે પેલી ગાંડી મારા ઉપર નાખી દીધી છે. આ ડાળા કાઢી નાખ્યા છે. પેલું પીલું ને એના ડાળા કાઢી નાખ્યા. હવે તો મગ આવા કંઈક છે. એ ચોખા કરવાના ને વાવલવાના ને ચારે કંઈક આવા કંઈક મગ છે ને પા નાખી દઈએ. ઓલા જેટલા બાકી છે એટલા પા પીલવા માટે. તો હું ગાંડી લઈને આવ્યો હતો. 2-3 ગાંડી રહી નહીં છે ને પાછા આપણે વેવવા મળીએ. હવે સવારની ગળે પાછા મળી નાખો હવે ગાંડી એવું છે. તો ધીમે ધીમે શરૂ કરી દઈએ. શેરડી આ થેલી આવું કામ કરવાનું હોય અમારા. મગનું કામ આમ હોય તો પોળા કરવાનું હોય પછી પાછા. મારે ઓલું એટલું ભેગું થઈ ગયું છે. હવે થોડુંક એવું ભેગું કરવાનું રહ્યું છે. આ બાજુ ભેગું કરવાનું રહ્યું છે ને બાકી તો એટલે આપણે પાછો નાખી દીધા છે. મગ પાથરી દીધા છે. એટલે તો એટલા મગ પાથરી દીધા છે. એટલું લાંબુ છે. ના કબૂતરા 4 માટા ખાઈ જવા અહીંયા ભરના દીકરા. હા એને મગ તાલપત્રા ખડવું હોય ને નાતે ને ભાવ વાડીમાં જે ખરી ગયેલા છે એ નહીં ખાય એવું છે. તમે પાછા ભેગા કરવા મળીએ છીએ. કૌશિકભાઈ ગાંડી લીધી ભાઈ. એમ જો તમે વાહ વાહ હાલે એમ ઉપર એવું છે ભાઈ. ભેગા કરવા મળીએ પાછા ને કબૂતરા ઉડે છે ને આવું કંઈક વાતાવરણ છે અત્યારનું. ને ગાંડી મારી 2 ભેગી થઈ ગઈ છે. હું પાછળવા મળું હવે. આ બધા મગ ભેગા થઈ ગયા છે એટલે જોઈ શકો છો તમે. બધા મગ ભેગા કરીને ભરે નાખી દીધા છે. ને હવે અહીંયા ખાલી થોડાક એવા બાકી રાખવાનો એટલે એવા બાકી રહેશે એ ભરે છે. ગાડીઓ ભરી નાખે એટલે આપણે વેવી નાખીએ એટલે કામ થાય પૂરું. પછી બહુ ટ્રેક્ટર આપવાનું એમાં પીલવાના રહે છે. કામ કરે તો એટલા ભરી નાખીએ આપણે. એટલા ખાલી ભરી નાખીએ. બાકી તો કબૂતરા સણે છે દેખાય દેખાતા જ હોય. ચાલો આપણે એટલા ભરી નાખીએ એટલે પૂરું થાય કામ. થાય ટ્રેક્ટર ખડે જઈને પીલવાના જ રહી. બધા મગ પાછા ડબ્બો નાખી દીધો છે. પાથરી દીધા છે એટલે કે પીલવા માટે બધા ડબ્બો નાખી દીધો. જોઈ શકો છો વાડી થઈ ગઈ ખાલી. હવે છેલ્લું મગનું કામ હતું. બધા મગ વાડીમાં નાખી દીધા છે આપણે. એટલે કે પગર નાખી દીધો. પગર પીલવા માટેનો. હવે આગળ આપણે ચાલુ કરશું. મારા બાન મારા પપ્પા અહીં બેઠા છે. બિપિનભાઈ ગયા છે ગામ બાજુ
મોરસ ખોટી ગઈ, ચા વિના હાલે નહીં, એટલે એ મોરસ લેવા ગયો છે. તો હું ઘડીક વાર પીલવા મળું મગ પાછા, ઠીક છે. તો ચલો પછી પાછા મળું છું, ઘડીક તમે વિડીયો જોવો પીલું એ. તો ચલો કન્ટિન્યુ, હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી. મગ આમ પીલવાના હોય. મગ પીલી નાખ્યા છે, પણ હજી પાછા ફેરવવાના તો પાછા પીલવાના એવું છે. તો પીલાઈ ગયા છે ને હવે પાછા ફેરવવાના છે, એટલે પાછા ફેરવીને પીલવાના છે એકવાર, એટલે ભાઈ પૂરા થઈ જાય. તો આપણે ત્યાં ઘડીક ટ્રેક્ટર લઈને બેઠા છે. મસ્તીનો પવન આવે ભાઈ, આમ ઠંડો ઠંડો પવન આવે, તડકો છે, પવન આવે ગરમ, લૂ આવે. શું લૂ? આપણે ઘડીક વાર બેસીએ, આપણે ચા આવે છે. વાર થઈ જાય કપાયા તો ખબર ગયા કામ કરતા ને એટલે વાત થઈ જાય. ચા આવી ગઈ છે ગરમ ગરમ ભાઈ, ઠપકલી છે, મસ્તીની છે ભાઈ. તો આપણે પી નહીં કહેવાય ચા, એ પાછા મળું છું. એ વારે પીલાઈ ગયું છે ને કપલેટ થઈ ગયું છે. ટીકડો કર્યો પછી વાવડવાનું છે, મગનો ટીકડો નહીં આમાં નાખવાનું છે, દાડા કાઢી દીધા છે, કાઢી ગયો છે. ને બાકી એટલો ડબર પીલાઈ ગયા છે અને વાવડવાનું કામ ચાલુ કરી દીધું છે. મારા પપ્પા વાવલા કરે, મારે વાવલવાનું છે. શૂટિંગ કરે એવું કોઈ નહીં, એટલે હું શૂટ કરતા હતા. મારી મમ્મી શું લ્યો પડી પાંધું એટલે શું કહેવાય, સાસુ ખોટો કરવાનું હોય. હાવણે તો સાસુ ખોટો કરે છે, હાસુ ને ખોટું. આ મગ પડે ભાઈ, આવા કંઈક મગ છે ને અહીંયા જો આમ હામણો મારે એટલે હાંસું ખોટું થઈ જાય. મગ હાંસા ઉલ્પા ન થવા દેવાનો હોય, હાંસા ઇંપાલી લેવાના, ખોટું ઉલ્પા બધું ઉડી જાય એટલે વાવલવા પડે. ને આવા કંઈક મગ છે. મગને ચોખા કરવાના હોય, પછી એડમાં ભાવ આવે. વાવલવાનું હરખું રાખજે. આપણે મગ વાવતા હતા ને કેવો હાથ થઈ ગયો તો વાવલમાં, આવો હાથ થઈ ગયો રૂસડા વાળો. કેવું લાગે? મગના પપ્પા ચોટી ગયા. અમારા બીપી ઘરે છે ને મારા પપ્પા તગારું લઈને આવી ગયા છે. હું પાછો વાવલું જ છું, યુટ્યુબર છે તો હું કામ તો કરવું પડે. અમારા ખેડૂને ડીસેલ નજારો કંઈક છે, વ્યૂ જોઈ શકો છો. આ કેવું દૃશ્ય છે. આવો કંઈક અત્યારનો નજારો છે ને, વ્યૂ છે ને નેક્સ્ટ નંબર. વાળુમાં છે મસ્તીનો મઠ્ઠો ને રોટલી છે ને દૂધ. જો તમે ખોલું છો ભાઈ સાહેબ, મેરે કો મુંહમાં પાણી આ રહા હૈ. મઠ્ઠો છે મઠ્ઠો, તમે વાળું કરી લઈ સરસ મજાનું એવું છે ને. આગળ બધે આવે છે તો મેં વિડીયો પહેલાં ઉતારેલો, કોઈ બોલે નહીં પહેલાં. તો મસ્તીનો વાળું કરી લઈએ આપણે, મઠ્ઠો છે એટલે.
मेरे को